जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल्स में आपનું हार्दिक स्वागत है। आज આપણે ભણવાનું છે ધોરણ 6 ગણિત વિષયમાં પૂર્ણાંક સંખ્યાઓમાં આગળ પ્રશ્ન જોવાનો છે। ગયા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 જોયો હતો। આજે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 8। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8 નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું એટલે કે સાચું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો। બરાબર છે? એટલે આપણે આપણને જે વાક્ય આપે છે એમાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે એવું આપણને કહેવાનું છે। ચાલો, એમાં પહેલું કીધું છે કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। આપણે યાદ રાખવામાં લખ્યું હતું કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। સૌથી નાની સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એટલે કે આ વિધાન કેવું થશે? ખોટું થશે। બરાબર છે? આ વિધાન કેવું થશે? ખોટું થશે। 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી। બીજો પ્રશ્ન જોઈએ કે 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે। 400 એ 399 ના પહેલા આવે છે સંખ્યા। 399 ના પહેલા કઈ સંખ્યા આવે? 398। અને 400 એ 399 ના પછી આવતી સંખ્યા છે, પહેલા આવતી સંખ્યા નથી। તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે। પછી છે કે 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। આ વિધાન કેવું છે? સાચું છે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। બરાબર છે? બરાબર। ચાલો, પછી કીધું છે ડી કે 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે। 600 એટલે કે આ 600 એ 599 ના પછી આવતી સંખ્યા છે। તો આ વિધાન પણ કેવું છે? સાચું છે કે 599 ના પછી કેટલા આવે? 600 આવે। તો આ વિધાન પણ કેવું છે? સાચું છે। પછી કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 1 2 3। તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? હા છે। દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ નથી થતો અને પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે। તો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો આ વિધાન પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે। પછી કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે। દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી। તો આ વિધાન કેવું છે? ખોટું છે। કેમ? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે, પણ 0 એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી। તો માટે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી। બે અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એ એક અંકની જ હોઈ શકે। શું કહે છે કે બે અંકની પૂર્ણ સંખ્યાની પહેલા જે સંખ્યા આવે એ એક અંકની જ હોય એવું તો જરૂરી નથી। બે અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે। કેમ ન હોય? 10 એ પૂર્ણ સંખ્યા છે તો 10 ની પહેલા 9 આવે છે। બરાબર છે? આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે। કેમ? કારણ કે 10 એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે તો 10 ની પહેલા 9 આવે છે, 9 એક અંકની છે। બરાબર છે? ચાલો, પછી જોઈએ કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। 1 એ શું છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું કે ખોટું? 1 એ સૌથી નાની કોઈ એક સંખ્યા છે પણ પૂર્ણ સંખ્યા નહીં। કઈ સંખ્યા છે? 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। પછી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, કારણ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જ 1 છે। તો પ્રાકૃતિક સંખ્યાની પહેલા કોઈ સંખ્યા આવે નહીં। તો આ વિધાન કેવું છે? સાચું છે। પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા કોઈ સંખ્યા નથી। તો એ સાચું છે। બરાબર છે? પછી જોઈએ કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી।
કહે છે કે પૂર્ણ સંખ્યા 1 છે, પૂર્ણ સંખ્યામાં 1 નો સમાવેશ થાય છે એ બરાબર છે, પણ એવું કહે છે કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ખોટું છે, કેમ કે પૂર્ણ સંખ્યાની પહેલા કઈ સંખ્યા આવે છે? 0. બરાબર ને? પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે એટલે કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે એની આગળ 0 આવે છે. આ વિધાન કેવું કીધું છે? ખોટું છે. બરાબર છે. પછી જોઈએ કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12 ના વચ્ચે આવે છે. શું કહે છે? પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની વચ્ચે આવે છે. 13 એ 11 અને 12 ની વચ્ચે આવે છે વિદ્યાર્થી મિત્રો? ના, પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની પછી આવે છે, વચ્ચે આવતી નથી. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે. પછી કીધું છે કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. બરાબર છે, કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર છે. પછી જોઈએ કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય એવું કે છે. તો વિધાન ખોટું છે. 2 અંકની સંખ્યા 99 છે, 99 પછી 100 આવી શકે. બરાબર છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે કે 2 અંકની સંખ્યા પછી હંમેશા 2 અંકની સંખ્યા ના આવે, 3 અંકની સંખ્યા પણ આવી શકે છે. બરાબર છે. તો આજે આપણે શું જોયું? પ્રશ્ન નંબર 8 જોયો. પ્રશ્ન નંબર 8 અહીંયા આપણો પૂરો થાય છે, એટલે કે અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 એ શું થાય છે? પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.2. પણ સ્વાધ્યાય 2.2 જોવા પહેલા એક થોડી યાદ રાખવામાં થોડી થિયરી છે, એ થિયરી આપણે પહેલા સમજવાની છે અને પછી આપણે સ્વાધ્યાય 2.2 જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાય 2.2 ની થિયરી લખાવવા પહેલા હું તમને આજે ફક્ત એ થિયરીની માહિતી આપું છું. આના પછીના વિડીયોમાં આપણે આ થિયરી લખીશું અને ફરીથી એકવાર સમજીશું. આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં થિયરી એટલે સ્વાધ્યાયના પહેલા જે થિયરી જોવાની છે એમાં સરવાળા અને ગુણાકાર માટે આપણને અલગ અલગ ગુણધર્મ આપ્યા છે. તો પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સરવાળા વિશેના ગુણધર્મો. તો સરવાળા વિશેના ગુણધર્મ આપણને 4 ગુણધર્મ આપ્યા છે. તો કે પહેલો ગુણધર્મ આપણને કીધું છે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ એવું કહે છે કે કોઈ પણ 2 સંખ્યાનો સરવાળો કરો આપણને એ સંખ્યા પૂર્ણ સંખ્યા જ મળે. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યા હોય એ 2 સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો કેવું શું કહે છે કે એ સંખ્યા આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. ધારો કે હું અહીંયા લઈ લઉં 3 + 4 નો સરવાળો કેટલો થાય? 7. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ સંખ્યા આપણને કેવી મળે છે? પૂર્ણ સંખ્યા જ મળે છે. પછી કીધું છે ક્રમનો ગુણધર્મ કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. ગમે તે ક્રમ એટલે કે 2 + 3 કરો કે 3 + 2 કરો, બંનેનો જવાબ કેવો મળશે? 5 મળશે. 2 + 3 કરો કે 3 + 2 કરો, કોઈ પણ ક્રમમાં કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ આપણને શું મળે છે? એક સરખું જ મળે છે. એના પછી છે જૂથનો નિયમ કે 3 પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ એક સરખું જ મળે છે. તો અહીંયા જોઈએ કે 2 + 3 + 4 આ 3 સંખ્યા છે. બરાબર છે. તો આ સંખ્યામાં ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવો. પહેલા મેં આગળની 2 સંખ્યાનું જૂથ બનાવ્યું અને મેં પાછળની 2 સંખ્યાનું જૂથ બનાવ્યું. તો કે આ બંનેનું પરિણામ પણ કેવું મળશે? એક સરખું જ મળશે. ચલો પહેલા આ જે કૌંસમાં જે સંખ્યા આપી છે પહેલા આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો કે 2 + 3 = 5 અને વત્તા આ 4 એમના એમ 5 + 4 9. હવે અહીંયા જોઈએ આ 2 એમને એમ રાખીએ. કૌંસમાં જે સંખ્યા આપી છે એનું સાદુરૂપ જોઈએ તો 4 + 3 = 7. 7 ને 2 9. જોયું? શું કહે છે કે 3 પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવી કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી સંખ્યામાં એ જવાબ જે આવે એ ત્રીજી સંખ્યામાં ઉમેરતા પરિણામ આપણને શું મળે છે? એક સરખું જ મળે છે.
અને છેલ્લે આપણને કીધું છે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. શું કહે છે કે શૂન્યનો કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે સરવાળો કરો, જવાબ આપણને કેવો મળશે? શૂન્ય જ મળશે. શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે આપણે સરવાળો કરીએ, ગુણાકાર નહીં, શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો સરવાળો કરીએ, આપણને જવાબ શું મળે? સંખ્યા પોતે મળે છે. 0 + 5 5, 0 + 100 100, બરાબર છે. 0 + 99 જવાબ 99. 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો આપણે સરવાળો કરીએ, જવાબ આપણને શું મળે? સંખ્યા પોતે મળે છે. એટલે કે શૂન્ય એ સરવાળા માટેની કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા માટે જે ગુણધર્મો જોયા, એવી જ રીતે સેમ ટુ સેમ ગુણાકાર માટે છે. ત્યાં આપણે નિશાની સરવાળાની મૂકતા હતા, અહીંયા નિશાની ગુણાકારની મૂકવાની છે. અને આમાં એક આપણે નવો ગુણધર્મ જોવાનો છે, વિભાજનનો ગુણધર્મ. એ જ્યારે આપણે ભણીશું ત્યારે હું તમને સમજાવીશ. બરાબર છે. આજે આટલું આપણે સમજ્યા. એ તમારે તમારી આજે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 જોયો, એ તમારે તમારી ગણિતની નોટમાં લખવાનો છે. અને આના પછીના વિડીયોમાં સ્વાધ્યાય 2.2 રિલેટેડ તમને જે થિયરી સમજાવવાની છે અને લખાવવાની છે, એ આના પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.